કઈ ગુમાવવું પડે એમણે કઈ જડે એવું છે. લાવો લાવો લાવો, નહીં નહીં નહીં. મહાપુરુષો એ જ કે છે કાંઈક જોતું હોય ને તો કાંઈક ગુમાવવું, ભરોસો હોય, નહીતર કાંઈ નથી. કેવો આપણે મને તમને રાણીમાં રૂડીમાં કેળો બતાવ્યો, એ વાલાવ એ ભક્તો આ કેળે ધારજો, પણ આપને ભરોસો ન પડ્યો એટલે ત્રાહ વરી ગયા કે ત્યાં માતાજીએ ના કેમ પાડી છે, કાંઈક હોય તો જ ના પાડી. એ ભૂલા પીડ્યા હજી સીડ્યા નથી. આજ રાણીમાં રૂડીમાંની વાતો એવી પડી. રત્ના આપવાનું વીરા આપવાનું ભજન કેવું હોય છે. લુણસરિયા ગામમાં બાંભવા રત્ના આપવાનું વીરા આપવા. રત્ના આપવાના ઘરે પૂંજી આય છે, મુદવાના દીકરી છે. એમણમ નથી જડે. બાપ કઈક જોતું હોય ને તો કઈક ગુમાવવું પડે. એમણમ નથી કાંઈ જડે. એમણમ માળીએ ઠાકરે આવી ગઈ છે, એમણમ ન. આટલે જ કીધું દેશરે દેખાડ્યો મને હું તો જગાડ્યો, અલખ પુરુષ ને ઓળખાય. વીરા આપા તો ગામનું ધણસાર હતા. વીરા આપા બાંભવા રત્ના આપાના ભાઈ લુણસરિયામાં ધણસારે. ઈ વીરા આપા બાંભાને એમ થયું કે લાઈને મારે કઈક ધર્મના કેડે તો હાલવું પડે. વીરા આપાને તો મારે અઢળક ગાયું છે, ગાયુંના દૂધાણા છે, દૂધ લઈ અને અસ્તળમાં મહાપુરુષોનો મેળાવડો થાય. આજ આ બીજ શુદ્ધ બીજનો મેળાવડો થાય. તમામ સાધુડા આપા વિહામણ વય આપા મેપા કેવી પરંપરા બધી માતાજી કેવી પરંપરા હતા. જોઉં તમે ક્યાં ભૂગાય કેવી પરંપરા. મારે કઈક કરવું જોઈએ. એટલે પોતાને એમ તો બધા સાધુનો મેળાવડો થાય તો હું દૂધાણા થાય છે તો દૂધ લઈ દૂધની કાવડ ભરી અને સાધુડાને દૂધ પાવાના. આવું કઈક પૂજવું જોઈએ. અહીં મને ભાઈ વાત કરતા હતા કોઈનું કાંઈ લેવું નહીં. તે આ રાણીમાં રૂડીમાં એક તો પેલા એ છે કે ટેલ નથી, છતાં આ હાયલા રાખે, વાણ હાયલા જ રાખે. કેવડું રસોડું હોસ્પિટલોમાં પુગાડવું. આ ભક્તો બધા જો બાપ એની વાંય ગાંડા થઈ જાય કાલા વાલા. પણ ભરોસો રાખજો બાપ, તમે આની વાંય જેટલી સેવા કરશો ને તમારી ઘીરે જતી પ્રસંગ આવે ને તે તમે હુઈ જાયજો, રાણીમાં રૂડીમાંનો ઠાકર પૂરું પાડી જાય. તમારે કામ ન કરવું પડે, ઈ પૂરું પાડે. કેમ? તમે એની વાંય મહેનત કરો. 5 દાણા વાવો તો ઢળક દેશે, તો એની વાંય એવડી સેવા કરો. પણ આ ક્યારે ઘરમાં દાણો ન હોય, એક નૈયો ન હોય અને પ્રસંગ આવી ગયો હોય, તેથી રાણીમાં રૂડીમાંના ઠાકરને કહેજો, હે બાપ આજ લાજ રાખજે. અને ધારી કરતા જો હવાઈ લાજ ન રાખે ને તો આ નકળક ના થાય હોય બાપ. આ ઈ ઘણી છે, આ ઈ ઠાકર. પણ ભરોસો હોય. આયા ઈ જ વીરા આપા દૂધની કાવડ પડે બાપુ. શુદ્ધ બીજ આવે ને દૂધ લઈ મુસો નદીમાં થઈ સાધુડાઓ બેઠા હોય, વીરા આપા બધા સાધુ સંતોને દૂધ પાય. બીજ આવે એટલે જાય. એટલે જ કીધું છે મહાપુરુષોએ કાયમ કોઈનું ભજન તમે કરતા હોય ને, ગમે એને માનતા હો, કાયમ ભજન કરો ને એકથી તમારી કસોટી લેવા આવે. દૂધ દોણામાં ગયું છે ને એટલું નથી ગયું. ગમે વાતમાં તમારે જોઈ લો, કસોટી લેવા આવે, ખબર પડે. જેમ વેલનાથ બાપાએ રામ ધાંગરની કસોટી લેવા આવ્યા હતા ને એમ કસોટી લેવા. એમાં આવી રીતે સોમાહુ અનેક સમય વીતી જાય. વીરા આપાનો જે ક્રમ છે કાયમ જાય છે. બીજ આવે દૂધ જાય, દૂધ પાવા. એમ કરતા સોમાહાનો સમયમાં વીરા આપાને બીજ આવતી હતી. 2 દિવસની વારને અંધરાધાર વરસાદ પડે. હો અંધરાધાર વરસાદ પડે. વીરા આપાને એમ થયું આ કાલ રહી જાય, ગમતી રહી જાય. પણ બીજના દિવસે વરસાદ એવો. દૂધની કાવડ ભરી જે ક્રમ છે વીરા આપા દૂધની કાવડ લઈને આયલા. હાલતા 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 આ મસુ નદીને કાંઠે આવીને આમ જોયું ને ત્યાં તો બાપા ઘોડાપુર જાય. હા ઘોડાપુર આમ વીરા આપા બાંભવા જોઈ ગયા. કા હવે આમાં પગ કેમ દેવો?
અને જો દૂધ પાવા સાધુ સંતોને નહીં જાવ તો મારો બીજનો જે નિયમ છે એ ભાંગી જાય. કેમ કરું? વીરા પાણી એમ તો લાઈન ઠાકરનું સમરણ કરવા દે ને, ખબર તો પડે. બાપ મેં નિસ્વાર્થે આજ બાપ તારા કેડે આયલો હોય અને તું લાજ નો રાખ તો રાખે કોણ? અને વીરાપા બામભાઈ મસો નદીને કાંઠે ઉભાડે હો. મારા ઠાકરનો સમયો મારા ઠાકરનો મારા ઠાકરનો આ વીરાપા ઠાકરને યાદ કરે. હે બા, મેં કોઈ સ્વાર્થ ન રાખ્યો, નિસ્વાર્થ આજ તમામ સાધુડાને દૂધ પાવા જતો. બાપ ને તારી પાસે કોઈથી કાંઈ માંગ્યું ન હોય. હે બાપ, અને આજ બાપા ઘોડાપુર જાય છે અને જો એમાં કેળો કરી દે ને તો મને એમ ખબર પડે હું ઠેકાણે આવેલો છું. બાપ, એ બાપ રાજ રાખજે, એ ઠાકર રાજ રાખજે. અને કહેવાય છે મસુ નદીમાં તેથી ઘોડાપુરમાં એ ઠાકરે લાજ રાખી, આ મસોએ લાજ રાખી અને ઘોડાપુરમાં બે ભાગ કરી દીધા હો. ઘોડાપુરમાં બે ભાગ કર્યા અને વીરા બાપા દૂધની કાવડ લઈને ધીમા 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 હાલતા હાલતા આમ તમામ સાધુડા બેઠા અને દૂધની કાવડ લઈ અને વીરાપા અહીંયા આવ્યા હો. તમામ સાધુડા બેઠેલા જોવે હો. એટલે આ તો વીરો ભગત આવ્યા. નદીમાં હલાય એમ નથી, ઘોડાપુર જાય છે. કોક તો પૂછો વીરા ભગત ક્યાં કેડેથી આવ્યા? આપા વિહા મને હુઈશું વીરા ભગત ક્યાં કેડેથી આવ્યા? કેમ બાપા? મસો નદીમાં ઘોડાપુર જાય છે, ત્યાં તો હલાય એમ નથી, તો તમે ક્યાં કેડેથી આવ્યા? એ વીરા બાપા બામભાઈ એટલે કીધું બાપા મેં કેળો ફેરવોથી ઈનો જ કેળો રાખ્યો. આપણે ફેરવી નાખ્યા. ફરી થઈ ગયા અહીંયા આ ઠાકરમાં કાંઈ નથી. ફલાની જગ્યાએ બહુ સારું છો, ભરોસો નથી. ભરોસો મારા બાપ કેળો ફેરવા છે ને, આ ઠાકર કે અહીંયા નો ઓલા ઠાકર ન્યા નો છો મારો સનો થાય. આ તો જાગતી જ્યોત છે. આ જેને જેને અનુભવ આ ઠાકર નો થયો છે ને એને એની વાત. અને આયા વીરા બાપા બાંભવાય એટલું કીધું મેં ઈનો જ કેળો ફેંક્યો, બીજો રસ્તો નથી ફેરવો મારા બાપ. તો આપા વ્યાહમણ તમામ સાધુડા બાપુ રાજી થઈ ગયા. વાહ વીરા ભગત, વાહ વીરા ભગત. જો દૂધ નદીઓ કેળા કરતી હોય ને તો તારે અહીં ધક્કો ન ખવાય. અમે ન્યા ધક્કો લૂણ સરિયા ખાયું. કેમ? અમારા કરતા તું હવાયો હોય ને તો જ નદીઓ કેળા કરે, તો જ નદીઓ કેળા કરે. વીરા ભગત હવે ધક્કો ન ખાતો. જા આવતી સુદ બીજા આવશે ને તમામ સાધુડા લૂણ સરિયા તારે આંગણે દૂધ પીવા આવશું. એટલે એ પેલો તે પરસો મારે વાંચોને દીધો. પેલો તે પરસો મારે વાંચોને દીધો. માય પરસાની દીદી એ નકળંગ ની રે ભગતી રે નાની ભલિયાના દે શ્યામ. એ નકળંગ ની રે ભગતી રાની ભલિયાના દે શ્યામ. પરવાડ ના સેજી કર્યું, પરવાડ ની સેજી કર્યું. રાની માએ નો નામ, રૂડી માએ નો નામ, રાની માએ નો નામ, રૂડી માએ નો નામ. એ નકળંગ ની ભગતી રાની ભલિયાના દે શ્યામ. એ નકળંગ ની રે ભગતી રાની ભલિયાના દે શ્યામ. શ્યામ શ્યામ
એ હાજરે પાડે હનુમાન હાલીને આવે, હનુમાન હાલીને આવે. એ નકળંગની ભક્તિ નાથી ભજીયા નાચે શ્યામ, એ નકળંગની રે ભક્તિ નાથી ભજીયા નાચે શ્યામ. વાડની સેતી કર્યું રાણી માએ નો નામ, રોણી માએ નો નામ. એ નકળંગની ભક્તિ નાથી ભજીયા નાચે શ્યામ, એ નકળંગની ભક્તિ નાથી ભજીયા નાચે શ્યામ. ભગતની ગાયોની એ ભગતની ગાયોની એ ભગતની ગાયોની માય ઓવાળી કીધી ઓવાળી. આ ભગત આવી આપા કોઈ ભગતની ગાયોની માય ઓવાળી. થોડો ગીતો ઓછો કરવા. વીરા આપવાની વાત કરી રહ્યા છે અને મહાપુરુષો સંતોએ એવું કીધું વીરા એ માતાજીને બાપુ છે દીકો હલ એટલે આપા વ્યા મને કીધું ભગત હવે ધક્કો ન ખાય. કેમ બાપા? હવે બીજ આવશે ને એટલે તમામ સાધોડા લુણસરિયા તમારે આંગણે દૂધ પીવા આવશે. વીરા આપા કે કાંઈ વાંધો ને બાપા. એમ કરે વીરા આપા લુણસરિયા આવી જાય, જેમ ક્રમ છે એમ રોજ ધણ સારવાર જાય બાપુ. 1 દી 2 દી 3 દી 5 15 દી એમ કરતા બીજ આવી જાય. અને બીજ આવી એટલે વીરા આપા બાંબા હવાઈના પોરમાં લુણસરિયાની પાદરમાં હાથમાં લાકડી લઈ અને ગામને ગોંદરે આવે ને ધણ ભેગું થાય. વીરા આપા લાકડીને ટેકે ઉભા છે ને એમ કરતા કરતા એ અસ્તળમાંથી સાધોડાનો મેરાવડો વીરા આપા બાંભવાની પાસે આવ્યો. વીરા ભગત એ વીરા ભગત આમ જોતા બાપા વ્યામાં આવા મહાપુરુષો બધા આવ્યો. ભગત હાલો અમે દૂધ પીવા આવ્યા. વીરા આપાને એમ થયું કે હા હવે આ ધણ રેટું જાય સીમમાં અને કોકનું સરી જાય તો હાજે મને ઠપકો આવે. અને સાધુ ભેગો ઘેરે ન જાવ તો સાધુને દુઃખ થાય, સંતોને દુઃખ થાય. હવે શું કરું? એટલે વીરા અપાએ કીધું કે એમ કરો બાપુ, તમે તમામ ઘેરે જાઓ. મારા ભાઈ રત્નાભાઈ એમના ઘેરે પૂંજ્યા. એમની 2 દીકરીઓ રાણીમાં રૂડીમાં. એક અવતારમાં રાણીમાં નાના બતાવે અને આગલા અવતારમાં એ રાણીમાં મોટા. એ આગલા અવતારની અહીંયા માતાજી એવું બધા આવે. વીરા અપાએ કીધું કેમ કરો મોટા ભાઈ, એમના ઘરે પૂજ્યા 2 દીકરીઓ રાણીમાં રોડીમાં. તેથી માતાજી નાની નાની ઉંમર હો બાપ, જાઓ તમને દૂધ પાઈ જાય. તેથી સાધોડાએ કીધું કે વીરા ભગત અમે તારી હારે બંધાણા છે, તારા ભાઈ હારે. આ નિયમ હોવો જોઈએ. કીધું ને ઘડીકમાં જીવન બાપાએ કીધું ઘડીક રંગ સડે ને ઘડીકમાં ઉતરે ને ઘડીકમાં તો વૈરાગી બની જાય. આ એની વાત